18 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો જોવા મળેલો. એક બાજુ ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે અને એક 1.5 વર્ષનું બાળક એની માતા પિતાના કહેવા પ્રમાણે જે રમકડું આવે છે, એકચ્યુઅલી જેને હલ્ક કહે છે, એ આખીને આખું ગળી ગયું. એમને એવો ડાઉટ હતો કે મારું બાળક આ ગળી ગયું છે. નવાઈની વાત એ છે કે એક્સરે કર્યું તો એમાં પણ આપણને એક સંપૂર્ણ હાથ પગ વાળું એક રમકડું એક્સરેમાં પણ દેખાય છે. અને એને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી કે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરી તો હોજરીની અંદર આખું રમકડું, જેને માથું, હાથ પગ, ધડ, એટલે કે સંપૂર્ણ રમકડું બાળક ગળી ગયેલું. ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરી અને હોજરીમાં હતું. અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે. પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું. 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ. ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે. નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય. હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ન આવે. એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું. મહત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે કયા રમકડાથી રમે છે. આપણે રોજબરોજ આવા કિસ્સાઓ જોતા રહીએ છીએ કે શ્વાસનળીમાં કંઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે. અન્નનળીમાં જાય તો મેજોરિટીમાં કિસ્સામાં વાંધો નથી આવતો, પરંતુ એ જ્યારે ફસાય, આંતરડામાં ફસાય, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન થાય, ખાવા પીવાનું ન ખાઈ શકે, આવી બધી પરિસ્થિતિની અંદર થોડાક દિવસ પહેલાં પણ સિક્કો બહાર કાઢવામાં આવેલો. એટલે કે આવા કંઈક ના કંઈક ફોરેન બોડી ઇન્જેક્શન અથવા એસ્પિરેશન અન્નનળીમાં જાય કે શ્વાસનળીમાં જાય, આવા નાના બાળકોમાં કિસ્સા જોવા મળે છે. આની ઉંમર માત્ર 1.5 વર્ષની હતી. સારું છે કે આપણી પાસે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં નાના બાળકો માટે અપર જીઆઈ એન્ડોસ્કોપીની ફેસિલિટી અવેલેબલ છે અને એના થકી આપણે એને એની સેવા પ્રદાન કરી શક્યા અને બાળક હસતું રમતું ઘરે ગયું. ફરીથી આપ સૌ માતા પિતાને એટલી વિનંતી કરીશ કે આપણું બાળક શેનાથી રમે છે, શું કરે છે, મહેરબાની કરીને ધ્યાન રાખો. 5 વર્ષનું ન થાય, જાતે સમજનું ન થાય ત્યાં સુધી અમુક વસ્તુઓ જે ફોરેન બોડી તરીકે જઈ શકે, એવા દણા ચણા કે બેટરી કે રૂપિયાના સિક્કા કે પછી આવા રમકડા જે નાના હોય, જે મોઢામાં મોકી અને બાળકો રમતા હોય છે, ત્યારે ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો, જેથી કરીને આવી ઇમરજન્સીમાં આપણે સપડાવું ના પડે. અને આપણે ચોક્કસથી કહીશું કે સિવિલમાં આવશો તો આપણને સેવા પણ મળી રહેશે, 1 પણ રૂપિયાનો ખર્ચ પણ નહીં થાય, પરંતુ બાળકને જીવમાં જોખમ ન થાય એના માટે માતા પિતાએ ચોક્કસથી ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.